નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ એનો અભ્યાસ કરવાનો છે. ત્રિકોણના આ પ્રકરણનો સારાંશ આપણે જોયો છે. એની અંદર ત્રિકોણની સમરૂપતા, એના સમરૂપતાને લગતા શરતો અને એના લગતા પ્રમેયો આનો અભ્યાસ આપણે કરવાનો છે. અને સમરૂપ એટલે આપણને ફરીથી યાદ કરાવી દેવાનું કે સમરૂપ એટલે પાસપોર્ટ સાઇઝની કોપી અને પોસ્ટકાર્ડ સાઇઝની કોપી. બરાબર. આ કેટલીક વસ્તુ વારંવાર આપણે બોલવાની છે તો જ આપણને મગજમાં ફંડા ક્લિયર થશે, નહીં તો નહીં થાય. બરાબર. દરેક વખતે આપણે પ્રમેય બોલવાના છે, દરેક વખતે વ્યાખ્યાઓ બોલવાની છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પ્રાસ્તાવિક 6 માર્કનું ચેપ્ટર છે. એની અગત્યતા આપણને રચનાના ચેપ્ટરમાં ખબર પડી ગઈ છે કે આ ચેપ્ટર નહીં આવડે તો રચનાઓમાં પ્રોબ્લેમ થશે. બરાબર. એટલે આપણને અગત્યતા એની ખબર છે કે કેવી રીતે છે. પાસ થવા માટે પણ આ ચેપ્ટર આપણા માટે અગત્યનું છે, કારણ કે એની અંદરથી 5 પ્રમેય, એ 5માંથી કોઈ પણ એક પ્રમેય આપણને 4 માર્કમાં પૂછાવાનો છે. બરાબર. તો એ રીતે પણ આ ચેપ્ટર આપણા માટે અગત્યનું છે. પ્રાસ્તાવિક. તમે અગાઉના ધોરણમાં ત્રિકોણ અને તેના ઘણા ગુણધર્મોથી પરિચિત થયા છો. ધોરણ 9માં તમે ત્રિકોણની એકરૂપતા વિશે વિગતવાર અભ્યાસ કર્યો છે. યાદ કરો કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિ એકરૂપ છે તેવું કહેવાય. આ એકરૂપતાની વ્યાખ્યા છે. આ પ્રકરણમાં અગાઉના ધોરણમાં તમે એકરૂપતા વિશે શીખ્યા છો. આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે? જેના આકાર સમાન હોય પરંતુ તેમના કદ સમાન ન હોય, કદ સમાન હોય કે ન પણ હોય એવી આકૃતિઓ વિશેનો અભ્યાસ કરીશું. તો નંબર 5, જે બે આકૃતિના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. તો અહીંયા સમરૂપતાની વ્યાખ્યા. તો આકાર સરખા પણ કદ સમાન ના હોય. ખાસ કરીને આપણે બે ત્રિકોણની સમરૂપતાની ચર્ચા કરીશું. એટલે આ પ્રકરણમાં આપણે શું કરવાનું છે? અગાઉના પ્રકરણમાં આપણે આટલું કરી ગયા અને આ પ્રકરણમાં આપણે આ કરવાનું છે. બરાબર. તો સમરૂપ બે ત્રિકોણોની સમરૂપતા વિશે આપણે ચર્ચા કરીશું અને આ જ્ઞાનનો ઉપયોગ અગાઉ શીખવેલ પાયથાગોરસના પ્રમેયની સરળ સાબિતી આપવા માટે કરીશું. ગયા વખતે 9મા ધોરણમાં આપણે જ્યારે પાયથાગોરસનો પ્રમેય શીખ્યા ત્યારે આપણે એકરૂપતાના આધારે, એટલે કઈ સંકલ્પનાના આધારે આપણે શીખ્યા હતા એ આપણને ખબર હોવી જોઈએ. આ વર્ષે જે પાયથાગોરસનો પ્રમેય, એ જ પ્રમેય, તો એ આપણે શીખવાનો છે સમરૂપતાની સંકલ્પનાના આધારે. શેના આધારે? સમરૂપતાની સંકલ્પનાના આધારે આપણે કરવાનો છે. નંબર 8, તમે અનુમાન કરી શકો. અનુમાન એટલે આ સમરૂપતા સમજવા માટે હવે તમને ઉદાહરણ આપે છે. તમે અનુમાન કરી શકો. અનુમાન કરવું એટલે શું? અનુમાન કરવું એટલે
અનુમાન કરવું તો કલ્પના ના થાય. અંદાજ લગાવવો, અનુમાન કરવું એટલે અંદાજ લગાવો, બરાબર. તો તમે અનુમાન કરી શકો કે પર્વતો જેમ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ અને દૂરની વસ્તુઓ જેમ કે ચંદ્ર, એના અંતર કેવી રીતે શોધી શકાય છે? પૃથ્વીથી ચંદ્રનું અંતર હિમાલયની સૌથી ઊંચી ટોચ એટલે માઉન્ટ એવરેસ્ટ, બરાબર. એની ઊંચાઈ કેવી રીતે શોધવાની? તો અહીંયા પૃથ્વીને ધાર ઉપર જવાનું અને ત્યાંથી ફૂટ પટ્ટી લઈને કે પેલી પટ્ટી લઈને આમ એક એક પટ્ટી માપતા જવાનું, કેટલા ફૂટ થયું, કેટલા સેન્ટીમીટર થયું, ને એ રીતે કરવાનું. હા, હવે માઉન્ટ એવરેસ્ટ હિમાલયની પર્વતમાળા છે, આખી માઉન્ટેનિયરિંગ રેન્જ છે આખી, બરાબર. હિમાલય આ બાજુથી શરૂ થઈને છેક આ બાજુ સુધી, એટલે કેટલો મોટો ને કેટલો પહોળો છે. હવે એમાં અસંખ્ય ટેકરી છે, અસંખ્ય ટેકરી છે ને એ ટેકરીઓની ટોચ છે. તો તમે જ્યારે એક ટેકરીની ટોચ ઉપર ચડો ત્યારે તમે આમ આગળ જુઓ તો તમને બીજી ટેકરી એનાથી ઊંચી દેખાય, પછી એની ઉપર ચડો તો એનાથી ઊંચી દેખાય. તો તમે એને માપશો કેવી રીતે? કારણ કે કશું નહીં, પર્વતારોહકની જેમ પેલું દોરડું બાંધી દેવાનું, ઉપર આમ નાખવાનું, પછી ખેંચીને ચડવાનું ઉપર, અને ચડતા ચડતા માપવાનું, 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ, એ રીતે માપાશે નહીં, બરાબર. તો કેવી રીતે શોધી શકાશે? શું તમને એવું લાગે છે કે આ માપો, આ જે માપ છે એ માપ પટ્ટીથી સીધા માપવામાં આવ્યા છે? હે, ફૂટ પટ્ટી લઈને અહીંથી ચંદ્ર સુધીનું અંતર મપાય ના મપાય? કેટલા દિવસ થાય? તો એ રીતે માપવામાં આવતા નથી. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે એક ભાઈ પર્વતની ઊંચાઈ માપે છે. આ હા, પર્વતની ઊંચાઈ માપી ખૂબ સરળ છે એમ કે ફૂટ પટ્ટી લઈને ઉપર ચડી ગયા ભાઈ. હે, પછી કહે છે વાહ વાહ, હું ઝડપથી ચંદ્ર પર પહોંચી જઈશ, બરાબર. ઝડપથી ચંદ્ર પર પહોંચી જઈશ. ધાબે ઉભા રહીને આપણે ચંદ્રને અડવાની કોશિશ કરીએ. હે, હવે આ બધું કેવી રીતે બને છે? તો તમે ઘણી વખત તાજમહેલની ટોચને અડ્યા વગર, તાજમહેલની ટોચને અડ્યા વગર જાણે તાજમહેલની ટોચ આમ પકડી હોય ને એ રીતનો તમે ફોટો પડાવો છો. સૂર્ય અને ચંદ્ર તમારાથી કેટલાય દૂર છે, પણ તમે સૂર્ય અને ચંદ્રની આગળ ઊભા રહીને ચંદ્ર આમ સૂર્યને આ રીતે હાથમાં આમ પકડી અને એ રીતે ફોટો પડાવો તો શું સૂર્ય તમારા હાથમાં આવી ગયો એમ? હે, આપણે ચંદ્ર બાજુ આંગળી કરીએ આમ ચંદ્રની બાજુમાં, પછી આમ ક્રોસમાંથી આમ મસ્ત ફોટો પાડીએ, તમારી આંગળી જાણે ચંદ્રને અડતી હોય એવો ભાસ, એવો આભાસ થાય, પણ એકચ્યુઅલી શું તમારી આંગળી ચંદ્રને અડી જાય છે? તો આ લોકોને એવું છે કે ભાઈ અમે આ પહોંચી ગયા એમ. ભાઈ ચંદ્ર પર પહોંચવા માટે ભારતનું ચંદ્રયાન 2 મિશન મૂન સેકન્ડ, એની અંદર બેસીને જવું પડે ચંદ્રમાં. હે, અને આજે મોકલ્યા હોય ને તો કેટલાય દિવસે ત્યાં પહોંચે, અને ત્યાં પહોંચ્યા પછી જે કામ કરવાનું એ કરીને કઈ હરવા ફરવા નહીં જતા, ત્યાં સંશોધન કરવા માટે જાય છે. ત્યાંથી પછી પાછા આવીને એના પર વધારે આગળ કામ કરી અને પછી બીજા આગળ ફરી વખત જઈશું ત્યારે હવે શું કરીશું એની આખી રચના થતી હોય છે, બરાબર. એટલે મિશનયાન એટલે ચંદ્રયાન આપણું મૂન મિશન પાર્ટ 2 એ હવે લોન્ચ થઈ ગયું છે, આપણે હમણાં વચ્ચે કર્યું. ચંદ્ર પર સ્વદેશી ટેકનોલોજીની મદદથી આપણે ઉપગ્રહ એટલે સ્પેસ શટલ આખું મોકલ્યું ત્યાં, અને ત્યાંથી રિસર્ચ કરીને હવે થોડા વખતમાં એ પાછું આવી જશે કામ કરીને, બરાબર. તો એની અંદર થોડા વખતમાં એવું છે કે આવતા 2029 કે 2025 એમાં અમેરિકા અને એ જે વિકસિત દેશો છે એ માણસોને ત્યાં આગળ ચંદ્ર પર હરવા ફરવા માટે લઈ જશે. જેવી રીતે આપણે અહીંયાથી આબુ જઈએ, રાજસ્થાન જઈએ, એ બધે જઈએ છે ને, તો એવી રીતે અહીંથી ચંદ્ર પર જવાનું. ખાલી $5 લાખ એની ફી,
$5 લાખ ની ફી, અહીંથી ચંદ્ર પર જવાનું, ત્યાં હરીફરીને પાછું આવવાનું, બરાબર. એવી રીતની યોજના બનાવવાના છે. કોઈને ઈચ્છા હોય તો અત્યારે બુકિંગ ચાલુ થઈ ગયું છે, નેટ ઉપર કરાવી શકે છે, બરાબર. તો ખરેખર આ બધી ઊંચાઈઓ અને અંતરો, આ બધી ઊંચાઈ અને અંતર આકૃતિઓની સમરૂપતાના સિદ્ધાંત પર, આકૃતિઓની સમરૂપતાના સિદ્ધાંત પર આધારિત પરોક્ષ માપનની સંકલ્પનાથી શોધવામાં આવ્યા છે. જુઓ ઉદાહરણ 7, સ્વાધ્યાય 6.3 નો પ્રશ્ન 15 અને આ પુસ્તકનું પ્રકરણ 8 અને 9. આ સમરૂપતાનો સિદ્ધાંત, એનાથી આવું અંતર શોધવાનું, બરાબર. તો એ કેવી રીતે કરી શકાય છે? તો ઉદાહરણ સ્વાધ્યાય 6 નું ઉદાહરણ 7, બરાબર. અરે, સ્વાધ્યાય 6 નો પ્રશ્ન 15 અને આ પ્રકરણનું ઉદાહરણ 7 તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે પરોક્ષ માપન, ઘણી બધી વસ્તુની આપણે પ્રત્યક્ષ જાણકારી મેળવી શકતા નથી, તો એનો એક અંદાજ લગાવીને, અનુમાન લગાવીને આપણે પરોક્ષ માપન કરી શકીએ છીએ. અને એટલા માટે મેં તમને લોકોને કીધું છે કે આપણે આકાશના તારા ભલે ગણી શકાય એવું અગણ્ય છે, ગણ્યા નહીં, વીણ્યા નહીં, તોય મારા અભલામાં માય એવું કહે છે, પણ આકાશના તારા પણ આપણે ગણી શકીએ છીએ અંદાજિત. માથાના વાળ પણ આપણે ગણી શકીએ છીએ અંદાજિત, બરાબર, અનુમાન. તો એ શેના કારણે? સમરૂપતાના સિદ્ધાંત પ્રમાણે અને પરોક્ષ માપન પદ્ધતિથી. પ્રત્યક્ષ ફૂટપટ્ટી લઈને માપવા નહીં જતા, પણ પરોક્ષ રીતે કે ભાઈ અહીંથી આ અંતર આટલું હશે, બરાબર. તો એ માપન આપણે કરી શકીએ છીએ અને આપણે કરીએ પણ છે, અને આપણા વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓએ કરેલું પણ છે, બરાબર. આપણે તો ખાલી એને સમજવાનું છે, કારણ કે આપણી એવી કોઈ કેપેસિટી નહીં કે ભાઈ ચંદ્ર સુધી ચાલતા જઈએ. જવું છે? તો હવે 6.2 નો જે આપણો ટોપિક છે, આપણે જે સમજવાનું છે, સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિઓ કોને કહેવાશે? તો આપણે જોયું વ્યાખ્યા પ્રમાણે કે જેનો આકાર સમાન હોય પણ કદ સરખા ના હોય એવી આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવાશે. તમે ધોરણ 9 માં જોયું છે કે સમાન ત્રિજ્યાવાળા તમામ વર્તુળો એકરૂપ હોય છે. બીજું શું જોયું છે? તો કે સમાન બાજુઓવાળા બધા ચોરસો એકરૂપ હોય છે. અને ત્રીજું શું જોયું છે? તો કે સમાન બાજુઓવાળા બધા સમબાજુ ત્રિકોણ એ પણ એકરૂપ હોય છે. જેની બાજુઓ સરખી હોય એટલે માપ સરખું હોય. સમાન ત્રિજ્યા એટલે જેની ત્રિજ્યા સરખી હોય, બધા 2 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, 2 સેન્ટીમીટર બાજુવાળા તો 2 સેન્ટીમીટર બાજુવાળા. તો એ રીતે સમાન ત્રિજ્યા, સમાન બાજુ અને સમાન એના વાળા ત્રિકોણ અને ત્રિકોણ, ચોરસ અને વર્તુળ એ એકરૂપ હોય છે. આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. હવે આપણે કોઈ 2 અથવા તો વધારે વર્તુળો વિશે વિચાર કરીએ. અત્યાર સુધી આપણે 2 ની જ વાત કરતા હતા, અમે 2, પછી હવે કે છે હવે અમે 2 ને અમારા 2, પછી કે છે એમનાય 2, પછી કે એમના 2 ના 2. તો પેઢીનો વિચાર કરતા થઈ ગયા, અને આપણે ત્યાં તો 7 પેઢીનો વિચાર કરીએ છીએ ને. તો અહીંયા કે છે પહેલા આપણે 2 જ વર્તુળોની વાત કરતા હતા, હવે આપણે 2 કરતા વધારે વર્તુળો વિશે વિચારીએ છે. અને એના માટે તમે જુઓ આકૃતિ 6.1 એનો પહેલો ભાગ.
બરાબર. અને એની અંદર તમે જુઓ કે આ તેઓ એકરૂપ છે. આ અહીંયા 4 વર્તુળો તમને આપેલા છે, પહેલું, બીજું અને ત્રીજું અને અંદરનું ચોથું, 4 વર્તુળ આપેલા છે. તો આ બધા એકરૂપ છે ખરા? છે? દેખાય છે? બધા સરખા હોય એવું દેખાય છે? તમે ખાલી એનો અંદાજ કેન્દ્રથી આમ એનું પેન કે પેન્સિલથી કેન્દ્રથી એની ત્રિજ્યા સહેજ માપવાની કોશિશ કરો, બરાબર? તો તે બધાની ત્રિજ્યા સમાન ન હોવાથી તેઓ એકબીજાને એકરૂપ નથી, બરાબર? તે પૈકી કેટલાક એકરૂપ છે. બધા એકબીજાને એકરૂપ નથી, પણ કેટલાક છે ને એ એકરૂપ છે. હવે તમે જુઓ, અંદરનું જે છે વર્તુળ અને બહારનું બીજું વર્તુળ, એ બંને જુઓ તો એ તમને એકરૂપ દેખાશે. તો કેટલાક એકરૂપ છે અને કેટલાક નથી, પરંતુ તે બધાના આકાર સમાન છે. હવે ભાઈ વર્તુળ તમે કહો છો, હે, વર્તુળની વાત કરો છો, તો વર્તુળ તો બધા ગોળ જ હોય ને? વર્તુળ ગોળ જ હોય ને? તો એનો આકાર સમાન છે, એમાં તમે શું નવું કીધું? પણ આ ગણિત વાળા આવી રીતે તમને ગોળ ગોળ ફેરવે. તમને કેવા ફેરવે? આપણે ગણિતના વિદ્યાર્થી છે, ગોળ ગોળ એવું બોલાય? આપણે શું બોલાય? વર્તુળ વર્તુળ ફેરવે. અને વર્તુળ વર્તુળ ફેરવે એવું બોલાય? આપણે તો ગણિત વાળા, વર્તુળ વર્તુળના ચાપ મારે, બરાબર? આમ આમ કરીને આમ આમ ચાપ મારે. આપણે તો ગણિત વાળા કહેવાય કે ગમે તેવું બોલાય આપણાથી? આપણે કઈ ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ? ગણિત મીડિયમમાં ભણવાનું, બરાબર? ચાલો, હવે આકાર સમાન છે, તેથી તે બધી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહીશું. કેમ સમરૂપ કીધી? તો આપણે અહીંયા 2 શરતો, કદ અસમાન પણ આકાર સમાન. આપણી આ 2 શરતો જે છે એ 2 શરતો અહીંયા ફૂલફિલ થાય છે. એટલા માટે આપણે 6.1 ની પહેલી આકૃતિ જે છે એ પહેલી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહીશું. આવું કેમ કીધું? તો અહીંયા જવાબ આપે છે એ લોકો, 2 સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય છે, પરંતુ કદ સમાન હોય કે ન પણ હોય તે શક્ય છે. તેથી બધા વર્તુળો સમરૂપ છે, બરાબર? હવે બરાબર, તો આ વર્તુળો વિશે આપણે, એટલે 6.1 ની પહેલી આકૃતિ વર્તુળ વિશે આપણે જોયું. તો આટલો આખો ભાગ થયો આપણો. તમારે શિશુ મંદિર ખોલવાનું નથી, ઉપર બેસવાનું છે. આપણે વર્તુળ, આ પેરેગ્રાફમાં આપણે વર્તુળની વિષય સમજ્યા. આ પેરેગ્રાફમાં આપણે વર્તુળ વિશે સમજ્યા. હવે બીજું, 2 અથવા વધારે ચોરસ અથવા તો 2 અથવા વધારે સમબાજુ ત્રિકોણ, એના વિશે તમને શું લાગે છે? તો હવે બાકીની 2 આકૃતિ, કઈ આકૃતિ? તો કે 6.1 ની બીજી અને 6.1 ની ત્રીજી આકૃતિ, એના વિશે અહીંયા આગળ તમને, હવે આમાં તમને એક લાગે છે? તો કે આમાં પણ ઉપર જેવું જ છે, બરાબર? આકાર બધાના સરખા છે, પણ કદ સરખા નથી. અમુકના સરખા છે અને અમુકના નથી, બરાબર? તો એના વિશે પણ તમે શું કહી શકશો? તો કે જુઓ આકૃતિ 6.1 ની બીજી ને ત્રીજી. અંદર આપેલું છે તો અહીં શું કરવા લખ્યું? ડોટ ડાયા છે,
ખબર નહીં પડતી. તો જેમ વર્તુળોમાં આપણે જોયું તેમ અહીંયા પણ બધા ચોરસ અને બધા સમબાજુ ત્રિકોણ એ પણ કેવા છે? સમરૂપ છે. કેમ સમરૂપ છે? આકાર સરખા, કદ જુદા. આકાર સરખા, કદ જુદા. બરાબર. તો હવે શું કે છે? આ તમે બે વસ્તુ, હજી તમને ચતુષ્કોણની સમજણ નહીં આલી હો, એટલે ચતુષ્કોણ માટે હમણાં કશું બોલવાનું નહીં. અત્યારે ખાલી 1, 2 ને 3 નંબરની આકૃતિ 6.1 જ. બરાબર. નીચે માટે શું કીધું એ હવે જોઈશું. હવે આ 1, 2 ને 3 ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે નંબર 4 ઉપરની ચર્ચા પરથી કહી શકાય કે શું કહી શકાશે? તો પેલા બે ગુણધર્મો આયા હતા ને, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે, પણ એનું પ્રતિવિધાન, પરંતુ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. તો વિધાન અને પ્રતીપ. વિધાન અને આ શું છે? તો સમરૂપતાના ગુણધર્મો છે. બધી જનરલી બધી એકરૂપ આકૃતિ એ સમરૂપ કહેવાય, પણ બધી સમરૂપ એકરૂપ કહેવાય નહીં. બરાબર. આપણે તમારા ક્લાસની વાત કરીએ તો તમે બધા વિદ્યાર્થી કહેવાઓ. તમે બધા વિદ્યાર્થી કહેવાઓ. બરાબર. પણ બધાને છોકરીઓ કહેવાય, બધાને છોકરા કહેવાય, બધાને હોશિયાર કહેવાય, બધાને ડોબા કહેવાય. આખો ક્લાસ ડોબો છે એવું જ્યારે તમે કહો ત્યારે એકરૂપતા કહેવાય. આખો ક્લાસ જ્યારે ડોબો છે એવું તમે કહો ત્યારે એકરૂપતા. હે કે બધું સમાન ને, લખાણ બધી જાતના. હે અને તમે એમ કહો કે આખા ક્લાસમાં 2-3 જ ડોબા છે તો સમરૂપ. બરાબર. કારણ કે વિદ્યાર્થી તો છે જ. કોમનલી આકાર એટલે શું? તો વિદ્યાર્થી. વિદ્યાર્થી તો છે જ ને. અહીં કોઈ એવું કહી શકશે કે હું વિદ્યાર્થી નથી, હું સ્ટુડન્ટ છું? શું ના? ના પાડે છે. એટલે વિદ્યાર્થી નથી, સ્ટુડન્ટ છું. બરાબર. હવે ખબર પડી ને કે બે એક જ થયા તો એને શું કહેવાય? એકરૂપતા. શું કહેવાય? એકરૂપતા. એટલે એકરૂપતા એટલે ઝેરોક્સ અને સમરૂપતા એટલે પાસપોર્ટ સાઇઝ અને પોસ્ટકાર્ડ સાઇઝ. આ આપણે મગજમાં એકદમ ફિટ કરી દેવાનું. બરાબર. ચલો નંબર 5. એક વર્તુળ અને એક ચોરસ સમરૂપ થઈ શકે ખરા? અલ્યા ભાઈ, સૌથી પહેલી શરત છે, સૌથી પહેલી શરત કે આકાર સરખા હોવા જોઈએ. તમને સમજણ નહીં પડતી? બુદ્ધિનું પ્રદર્શન કરો છો. પહેલા તમે એમ કહો છો કે આકાર સરખા હોય, કદ ભલે ગમે તેવા હોય, તો જ એને સમરૂપ કહેવાય. અને હવે તમે આવો પ્રશ્ન પૂછો છો, તમને બુદ્ધિ જેવું છે કે નહીં? કોણે શિક્ષક બનાવ્યા છે તમને? છોકરાઓનું મગજ ખાઈ જાવ છો, કઈ ભાન પડે છે તમને? હવે અહીંયા એવું પૂછે છે કે એક વર્તુળ અને ચોરસ સમરૂપ હોય. અલ્યા બંનેના આકાર જુદા જુદા છે, કઈથી એ સમરૂપ થવાના છે કે એકરૂપ થવાના છે? હવે પાછું પૂછે છે. જો પાછા આ લોકો તો છોડે નહીં તમને. એક ત્રિકોણ અને ચોરસ સમરૂપ હોઈ શકે છે ને સાહેબ? મગજનું દહીં નહીં કરવાનું. બરાબર. તમને ના આવડતું હોય તો ઘેરથી વાંચીને આવો, નહીં તો મારી ગાઈડ લઈ જજો કાલે. ખોટું ક્લાસમાં દિમાગનું દહીં નહીં કરવાનું. અહીં સવારના કેટલા કંટાળે વહેલા ઉઠીને આવેલા હોય. બરાબર. ઘરેથી મમ્મી પપ્પા દાદા દાદી જોડે ઝઘડો કરીને આવેલા હોય. વજન કેટલું દફતરનું લઈને આવેલા હોય. સાયકલમાં 2 વખત ચેન ઉતરી ગઈ હોય. આ બધી મગજમારી કરીને અહીંયા આગળ આવેલા હોય. અહીંયા આવીને પાછા તમે 2 ધબ્બા મારો, ઉપર કસરત કરવા મોકલો. થાકેલા હોય, મૂડ ઠેકાણે ના હોય. બરાબર. ગમે તેવા પ્રશ્નો પૂછવાના નહીં. ના આવડે ને તો વાંચીને આવવાનું કાલથી.
ભાઈ એમાં મારો વાંક શું? ચોપડી છાપવા વાળે પૂછ્યું છે તો મેં પૂછ્યું, એમાં તાર બાપાનું લૂંટાઈ ગયું. અને ભણવું હોય તો દરેક વસ્તુનો જવાબ આપવો પડે, આડો અવડો ગમે તે હોય, બરાબર? નહીં તો પરીક્ષામાં પાસ થવાતું નથી. સારું, એવું છે? પરીક્ષાની વાત છે તો બરાબર. હો, ચલો તો પછી પૂછો. ચલો, તો કે આ પ્રશ્નોના જવાબ તમે તેમની અનુરૂપ આકૃતિઓ એટલે 6.1 જોઈને આપી શકો છો. અને એનો જવાબ શું છે? સ્પષ્ટ રીતે જવાબમાં ધડ લઈ ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું, આ આકૃતિઓ સમરૂપ નથી. ચોરસ અને વર્તુળ બંનેનો આકાર જુદો છે. કદ તેલવાળા થયા, માપ ભલે બંનેના સરખા હોય, પણ બંનેનો આકાર જુદો છે, સમરૂપ નથી. ત્રિકોણ અને ચોરસ તો એ પણ સમરૂપ નથી, કારણ કે પેલા 3 ખૂણા વાળું છે અને પેલું 4 ખૂણા વાળું છે. આકાર સમરૂપ નથી, આકાર સરખા નથી, એટલે મગજમારી કરવાની નહીં. 2 શરતો લાગુ પડવી જોઈએ. એ 2 શરતોમાં ફિટ ના થાય તો નહીં. આપણે પણ અહીંયા એવું કહીએ છીએ કે જે આપણા સિસ્ટમમાં બરાબર બંધ બેસતો ફિટ થાય એ જ આપણી જોડે લાંબુ ટકે. બાકી અહીંયા હોય અત્યારે 10, પણ પછી પાછળથી આવે કેટલા? તો કે 5. બાકીના 5 ક્યાં ગયા? તો કે સિસ્ટમમાં ફિટ થતા નથી, એ સમરૂપ નથી. એકરૂપતાની વાત તો જવા દો, એ સમરૂપ નથી. સમજી ગયા? બરાબર. 162 દિવસ પછી તમને આનું પરિણામ મળશે. આજે હું અત્યારે જે ભણાવું છું ને, સમરૂપતા ને એકરૂપતા, એમાં તમારા ક્લાસમાંથી કેટલા સમરૂપ છે ને એકરૂપ છે ને એ પછી ખબર પડશે. તો હવે પાછો જવાબ આપી દીધો તમે કે ભાઈ આ 2 સમરૂપ નથી, તોય મગજ મારી કેમ? એટલે બુદ્ધિ નહીં તમારામાં. તમને આગળ તમે શરતો બતાવી દો છો કે આકાર સરખા છે અને કદ સમાન નથી, તો જ એ સમરૂપ કહેવાય. અહીંયા આકાર સરખા નથી તો તમારામાં અક્કલનો છાંટો નહીં કે આવા બધા પ્રશ્નોના. ચલો તમે પ્રશ્ન પૂછો એનો વાંધો નહીં, મેં જવાબ આપી દીધો કે સમરૂપ નથી. તો કે કેમ, શા માટે? તો શા માટે જ્યારે આવું પૂછે ને ત્યારે આપણને ગુસ્સો આવે જ. કોઈ પણ માણસ તમને જ્યારે કારણ પૂછે ને ત્યારે આપણને ગુસ્સો આવે, પણ તોય આપણે કારણ આપવું પડે. શું કારણ છે? તો 2 આપણી શરતો સમરૂપતાની ફરી પાછા બોલવાની છે. જે 2 આકૃતિઓમાં આકાર સમાન હોય અને કદ સમાન હોય કે ના હોય એવી જ આકૃતિઓ સમરૂપ થાય. અહીંયા વર્તુળ અને ચોરસના આકાર સમાન નથી, કદ સમાન નથી, એટલા માટે એ સમરૂપ નથી. વિદ્યાર્થી જીવન એમાં દરેક પ્રશ્નનો જવાબ માંગવાનો અને દરેક પ્રશ્નનો જવાબ આપવાનો, આ હિંમત જેનામાં હોય ને એ જ વિદ્યાર્થી બની શકે. બાકી બધા સ્ટુડન્ટ, પેપ્સોડન્ટ, એન્ટીઓક્સિડન્ટ બધા અવાજ થઈ જાય. બરાબર? એટલે આપણે વિદ્યાર્થી બનવાનું છે. અને વિદ્યાર્થી કરતા પણ વિશેષ, વિદ્યાર્થી તો ખાલી વિદ્યા લેવા માટે જ આવે, આપણે તો શિષ્ય બનવાનું છે. કેમ શિષ્ય બનવાનું છે? ગુરુજી અમે શિષ્યો બની જઈશું તો બાટલીમાં લોકો તેલ નહીં વાપરે. અલા શિષ્યો નહીં, શિષ્ય શિષ્ય શિષ્ય. તો એનું બહુવચન શું થાય? શિષ્યો. તો આપણે આ બાટલીઓ બધું શું કહીએ? દવાની શિષ્યો નહીં ભરી, એની વાત નહીં કરતા. બરાબર? ચલો નંબર 8. હવે જુઓ 2 ચતુષ્કોણ ABCD અને PQRS વિશે શું કહી શકાય? અહીંયા 2 ચતુષ્કોણ આપેલા છે. આકૃતિ 6.2
એ આપેલા છે, તો આ બે ચતુષ્કોણ સમરૂપ છે ખરા? આ આકૃતિઓ સમરૂપ લાગે છે, દેખાવમાં તમને કદાચ સમરૂપ લાગે છે, પરંતુ તેના વિશે ચોક્કસ ન કહી શકાય. તેથી તે જરૂરી બને છે કે આકૃતિઓની સમરૂપતાની કોઈ વ્યાખ્યા હોય. આકૃતિઓની સમરૂપતાની કોઈ વ્યાખ્યા હોય એવું એક જરૂરી બને છે, અને આ વ્યાખ્યા આધારિત કેટલાક માપદંડ નક્કી કરી શકાય. માપદંડ, કેટલાક નિયમો, કેટલીક શરતો. હવે સાલી ગણિતની આકૃતિ દોરવામાં, આકૃતિ સમજવામાં આ બધું નક્કી કરવાનું હોય તો જીવનમાં તો કેટલાય નિયમો પાડવા પડે, કારણ કે જીવનમાં તો રોજ નવી આપણને પ્રશ્નો આવે. તો એ નવા પ્રશ્નના સોલ્યુશન માટે આપણે નવા માપદંડ અને નવી શરતો અને નવા જવાબો આપણે રોજ મેળવતા રહીએ છીએ. તો આ માપદંડ નક્કી કરી શકાય કે આપેલી બે આકૃતિઓ સમરૂપ છે કે નહીં, અને આના માટે તમે આકૃતિ 6.3 માં આપેલા ચિત્રો જુઓ. આકૃતિ 6.3 માં આપેલા ચિત્રો જુઓ. તો હોટલ તાજમહેલ નો ચિત્ર અહીંયા આપેલું છે. આ તાજમહેલ ભારતની વિશ્વમાં જે 7 અજાયબીઓ છે એમાંની એક છે. 4-5 વર્ષ પહેલા આ અજાયબીઓ નવેસરથી બનાવવાની કે વિચારવાની જ્યારે જરૂર પડી ત્યારે વોટિંગ કરવામાં આવ્યું હતું, અને એમાં આ તાજમહેલ વિશ્વની અજાયબીમાંથી ગાયબ થઈ ગયો, કારણ કે વોટિંગ ઓછું પડ્યું. બરાબર? આપણી જાણકારી માટે, ભણવા માટે નહીં. તો તાજમહેલની આકૃતિ છે. હવે આ ચિત્ર પરથી તમને શું ખબર પડે? તો કે આ ચિત્ર પરથી તમે તરત કહી શકશો કે તે ચિત્રો એક જ સ્મારક તાજમહેલના છે, પરંતુ તેમના કદ ભિન્ન છે. અને તમે કહેશો કે આ 3 ચિત્રો સમરૂપ છે? તો કે હા, તે સમરૂપ છે. અહીંયા તમને નાનો તાજમહેલ એટલે સ્ટેમ્પ સાઇઝ, એનાથી મોટો પાસપોર્ટ સાઇઝ, અને એનાથી મોટો પોસ્ટકાર્ડ સાઇઝ, અને એનાથી મોટો હોય તો કે પોસ્ટર સાઇઝ. આખી દિવાલ પર ચોંટાડવાનું એ તાજમહેલ તો એનો એ જ રહેશે. 4 મિનારા બતાવે, વચ્ચે ઘુમ્મટ હોય ને, મંદિર જેવું હોય ને, એનો ઓટલો હોય ને, એ ધોળા કલરનો હોય, એવું જ હોય ને, ધોળા કલરનો ને, અને એની ઉપર બધું લખેલું હોય. તો એ તાજમહેલ તો એનો એ જ રહેવાનો, પણ એનું કદ નાનું થઈ જવાનું, આકાર બદલાઈ જવાનો. હવે તાજમહેલ આપણે નાનો કરીએ તો આકાર બદલાઈ જાય. હવે આ વિશાલનો ફોટો છે, હવે વિશાલનો ફોટો આટલો હોય તો એમાં વિશાલનું મોઢું આવું જ દેખાય. પછી એને નાનો કરી નાખીએ તો વિશાલનું મોઢું કે આમ ચબાઈ જવાનું છે, અને મોટું કરીએ તો આમ ફેલાઈ જવાનું છે, બોર્ડનું લંબોળ થઈ જવાનું ના. તો એ સમરૂપ આકૃતિ કહેવાશે. ચલો નંબર 9. કોઈ એક જ વ્યક્તિના 10 વર્ષની ઉંમરના તેમજ 40 વર્ષની ઉંમરના 10 વર્ષની ઉંમરના અને 40 વર્ષની ઉંમરના એક જ કદના બે ચિત્રો માટે શું કહી શકાય? હવે 10 વર્ષે આ દોરા ના હોય અને 40 વર્ષે ધોળા થઈ ગયા હોય. 10 વર્ષે આ બધું હોય અને 40 વર્ષે
આ બધું હોય. અત્યારે તમે કેવા આમ નાના ને એકદમ માસૂમ ને આમ એવા લાગો છો, અને 40 વર્ષના થાવ ત્યારે આમ ફેસ ઉપર એકદમ સ્થિરતા આવી ગઈ હોય, ચહેરો જાણે આમ માસ્ક જેવો જડ થઈ ગયો હોય, એના પર મારી જેમ કોઈ જાતના હાવભાવ હોય નહીં, સુખ આવે તોય ઘણું, દુઃખ આવે તોય ઘણું, તકલીફ હોય તોય એવું ને એવું. હે તો એક જ ટાઈપનો ચહેરો, તો 40 વર્ષે એવો થઈ જાય. અને 10 વર્ષનો છોકરો હોય તો એનામાં કેટલો બધો તરવરાટ હોય, ઉમંગ ઉત્સાહ હોય. હે તો તકલીફ પડે તો ડાચું આમ થઈ જાય, હે ખુશ થાય તો હા 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 થઈ જાય. બરાબર? એટલે દરેક પ્રકારના હાવભાવ એ નાની ઉંમરના ચહેરામાં જોવા મળે, એ પેલા નહીં જોવા મળે. પણ માણસ બદલાઈ જાય છે. જોઈએ શું થાય છે. તો કે આ ચિત્રો સમરૂપ છે. તો અહીંયા તમે જુઓ કે આ ચિત્રોના કદ સમાન છે. કદ સમાન છે. પાસપોર્ટ સાઇઝની કોપી છે બંનેની. પરંતુ સ્પષ્ટપણે તેમના આકાર સમાન નથી. તો આકાર સમાન ના હોય તેથી તે સમરૂપ નથી. હવે મારો ને મારો નાનપણનો ફોટો જુઓ, હું 10માં હતો ત્યારનો, અને અત્યારનો ફોટો જુઓ. હમણાં જ આ ગુરુ પૂર્ણિમા હતી ને, અલ્યા ગુરુ પૂર્ણિમા નથી, અલા 16 તારીખે ગુરુ પૂર્ણિમા નથી. તો ત્યારે આપણા પૂર્વ છાત્રો બધા આપણને મળવા આવ્યા હતા. અહીંયા બધા મને મળવા આવ્યા હતા ને. એમાંના કેટલાક નંગો પેલા પાયલ દીદી, હરી દીદી, પેલો પવન જાડિયો, એ બધાએ એવું નતું કીધું કે ભાઈ બેનર ઉપર તમે અમારા ફોટા જે મૂક્યા છે એ તો કેવા જૂના અને નાના નાના છે, નવા ફોટા મૂક્યા હોત તો અમે રૂપાળા ના દેખાત. એટલે ત્યાં ફોટાનું કદ તો સરખું છે, એમનું રિઝલ્ટ પણ એનું એ જ છે, પણ અત્યારે એ લોકોના આકાર બદલાઈ ગયા છે. પહેલા આવા તમારા જેવા નાના નાના ઢેંચુકડા દેખાતા હતા, અને હવે બધા પાડા જેવા થઈ ગયા. આટલો પવનને તો હું એની આગળ હું અડધો લાગુ એવો થઈ ગયો. બરાબર? તમે વિડીયો જોતા હોય તો તમારી આગલી બેચના કે એની આગલી બેચના જે છોકરાઓને તમે જુઓ તો કેવા આમ દેખાય. અત્યારે એ લોકો જુઓ, આ તમારા 1 નંબર વાળા ભાઈ, બરાબર, એનો જે તે વખતનો ફોટો નાનો હોય ત્યારનો, અને અત્યારનો ફોટો જુઓ તો એ કઈ સમરૂપ લાગે? સમરૂપ લાગે? આ જ વાંદરું, બરાબર, એનું પેલું બચ્ચા જેવો ફોટો ગઈ સાલ એને મને જે આપ્યો તો, ગઈ સાલ કે એની આગલી સાલ, બરાબર, ધોળા કપડા ફ્રોકમાં પહેરેલો, અને અત્યારે જુઓ નાની હતી ત્યારે પેલી ખંજરી રમતી હતી એ ફોટો, અને અત્યારનો ફોટો જુઓ. આ બધા કઈ સમરૂપ છે? આ કેતન ગયા વર્ષનો કેતન, આપણે આગળ બહુ લાંબુ પડવું નહીં, ગયા વર્ષનો કેતન અને આ વર્ષનો કેતન કેટલો બધો ફેર પડી ગયો. આ તમારા આ વેત્યાભાઈ, હે, ગયા વર્ષ સુધી 3.5 ફૂટ અને આ વખતે 4.5 ફૂટ. કેમનું થઈ ગયું આ? હે, કેમનું થઈ ગયું? મોઢા પરથી મચ્છર નતું ઉડતું, અત્યારે માખી ઉડાડતો થઈ ગયો. कारण કે એક મચ્છર આદમી को हिजड़ा बना देता है, माखी नहीं, माखी नहीं. बराबर? એટલે ચલો નંબર 10. જ્યારે કોઈ તસવીરકાર, આ તસવીરકાર એટલે ચિત્રકાર, હો, અહીંયા ચિત્રકાર નહીં, તસવીરકાર એટલે ફોટોગ્રાફર. કારણ કે આપણને ગુજરાતીમાં તો ખબર ના પડે ને. હવે તસવીરકાર તમે કહો, તસવીરકાર, તાકે આ કઈ કાર છે? હે, નવું મોડેલ આવ્યું લાગે માર્કેટમાં, કારનું નવું મોડેલ આવ્યું લાગે. એક ખેંચી લાફો મારો. કોઈ ફોટોગ્રાફર ને ત્યાં જઈને તમે આવું કહો ને તો પહેલા તો પેલો એમ કે એને સમજણ પડે તો કારનું નામ દે, અને ના સમજણ પડે તો તમારું મોઢું વકાસીને જોઈ રહે.
બરાબર. અને પછી તમે એમ કહો ને કે ભાઈ ફોટોગ્રાફર, તો જો તમારાથી મોટો હોય તે ધોલ મારે અને નાનો હોય કે ભણ નહીં પડતું, બરાબર, આવી દશા થાય. ખબર પડી? હા. તો જ્યારે કોઈ તસવીરકાર કોઈ એક નેગેટિવમાંથી જુદા જુદા કદના ફોટોની નકલ કાઢે છે ત્યારે તે શું કરે છે? અહીંયા આગળ જુઓ, તમને ટિકિટ પ્રમાણેનું કદ, સ્ટેમ્પ સાઇઝ, પાસપોર્ટ પ્રમાણેનું કદ, પોસ્ટકાર્ડ પ્રમાણેના કદની નકલો વિશે સાંભળ્યું હશે. તે સામાન્ય રીતે 35 મિલીમીટર પર નાના કદની ફિલ્મ જેમ ચિત્રો લે છે અને પછી તેની 45 mm અથવા તો 55 મિલીમીટરના કદમાં મોટવણી કરે છે. શું કરે છે? મોટવણી કરે છે. હવે આ મોટવણી શબ્દ તમારે આવવાનો છે પેલા પ્રકાશ પરાવર્તનમાં, વિજ્ઞાનમાં. એટલે આ મોટવણી કેમની થાય છે એ ગણિતમાં અને વિજ્ઞાનમાં બંનેમાં એક સાથે આપણે સમજીશું. બરાબર? તો આમ જો આપણે નાની નકલના કોઈ રેખાખંડને અનુરૂપ મોટી નકલના સંગત રેખાખંડને લઈએ તો તે મોટી નકલના અનુરૂપ રેખાખંડના 45/35 અથવા 55/35 ગણા થશે. બરાબર? કદમાં ફેરફાર થશે, આકારમાં નહીં. હવે તમે વિચાર કરો, આવો પ્રશ્ન, આ લોકોએ ફિલ્મની વાત કરી, તો તમે ફિલ્મની વાત, જ્યારે પેલા ડાયરેક્ટર ફિલ્મનું શૂટિંગ કરે છે ત્યારે જે કેમેરો વાપરે છે એ કેમેરાની રીલ કેટલી હોય છે, એની ઉપરનો પડદો કેવો હોય છે? આટલો નાનો અથવા તો આટલો નાનો. ચલો, એ આવડો મોટો કેમેરો લઈ, આવડી મોટો પડદાવાળો કેમેરો લઈને અંદર આમ જોઈને આમ કરે છે, એવી રીતે કરે છે? એકદમ નાનામાં એ શૂટિંગ કરે છે. પછી એ જ વસ્તુને એ વિવર્ધિત મોટી કરે છે. બરાબર? અને મોટી કરે છે ત્યાર પછી તમને જ્યારે પડદા પર બતાવે છે, ત્યારે આખો આટલો મોટો સ્ક્રીન હોય છે. તો તમે ઉતાર્યું હતું આટલામાં, આવડા મોટા સ્ક્રીન ઉપર તમે કેવી રીતે જોઈ શકો? પણ એ વિવર્ધિત મોટવણીના આધારે એને મોટી કરવામાં આવે છે. હવે તમે નાનામાં શૂટિંગ કરેલું હોય ત્યારે બી અજય દેવગન એવા ને એવા જ દેખાય, અને મોટામાં જુઓ ત્યારે એવા ને એવા દેખાય. મોટામાં જુઓ તો બદલાઈ જાય. અહીંયા આગળ આપણે આ વિડીયો કરીએ છીએ, એ વિડીયો તમે ફરી વખત જ્યારે જોવા બેસો ત્યારે હું અત્યારે આમ દેખીતી રીતે આવડો મોટો દેખાઉં છું, પણ અંદર વિડીયોમાં આવે ત્યારે આવડો દેખાઉં છું. બરાબર? આટલા નાના કોમ્પ્યુટરમાં આવી જાઉં છું, તો શું મારું કદ નાનું થઈ ગયું? ત્યાં આકાર બદલાઈ ગયો. તો કદ તો નાનું થયું પણ આકાર બદલાતો નથી. બરાબર? ચલો, નંબર 11. હવે આ મોટવણીનો અર્થ, એટલે આનો અર્થ ખરેખર એવો થાય કે નાની નકલના દરેક રેખાખંડને 35/45 કે 35/55 ગુણોત્તરમાં મોટો કરી શકાય છે. બરાબર? નંબર 12. અહીંયા જે આ જ ટોપિક ચાલે છે તો આપણે ABCD જ કહીશું, E પછી F અને આ G. એવું પણ કહી શકાય કે મોટી નકલના દરેક રેખાખંડને 45/35 અથવા તો 55/35 ના ગુણોત્તરમાં નાનો બનાવી શકાય. એટલે વસ્તુને મોટી પણ કરી શકાય છે અને નાની પણ કરી શકાય છે. જો મોટી કરવી હોય તો 35/45 કરવાની, અને નાની કરવી હોય તો ઊંધું કરી દેવાનું, 45/35 કરવાનું. બરાબર? G પછી H. વધુમાં
જો તમે જુદા જુદા કદની બે નકલોના અનુરૂપ રેખાખંડોના ઢાળ એટલે કે ખૂણાઓ વિશે વિચારો તો તેમના ઢાળ કે ખૂણાઓ એ હંમેશા કેવા હશે? સમાન હશે. બરાબર. નાની કોપીમાં તમારું નાક ભીંડા જેવું છે. નાની કોપીમાં તમારું નાક ભીંડા જેવું છે અને મોટી કોપીમાં તમારું નાક સુરંગ જેવું થઈ જાય. આવું થાય છે ખરું? બટાકા જેવું થઈ જાય એવું થાય છે? ના, એ ભીંડા જેવું જ રહેશે. બરાબર કે બદલાઈ જાય છે? હે, આ દાખલી તમારી. હે, નાની કોપીમાં આમ કમળની પાંખડીઓ જેવી હોય, હે, અને મોટી મોટી કોપીમાં ગુલાબની પાંખડીઓ જેવી થઈ જાય. એવું થઈ જાય? કોઈ દાડો કમળની પાંખડી જેવા હોઠ જોયા? હોઠ કેવા હોય? ગુલાબની પાંખડી જેવા જ હોય. આવું હું નહીં કહેતો, મારું નામ કોઈએ દેવાનું નહીં. આ બધા પેલા કવિઓએ કીધું છે. મારું નામ કોઈ દેવાનું નહીં. હું તો ગણિત વિજ્ઞાનની ભાષામાં વાત કરું. બરાબર. બાકી કવિઓએ કીધું છે ગુલાબની પાંખડી જેવા તારા હોઠ, હે, અને દાડમની કડી જેવા તારા દાંત. હવે દાડમ કોક દાડો ખોલીને જોજો અને એને દાંત સાથે સરખાવજો, તમને ચોક્કસપણે એવો ખ્યાલ આવશે કે આપણા દાંતની રચના અને આ દાડમના એક કણની રચના એ બંને સેમ ટુ સેમ છે. અને આ કરવું હોય તો ડેન્ટલ કેરમાં જે તમારું દાંત છે અથવા તો કોઈ પણ ગૂગલ ઉપરથી દાંતનો એક ફોટો લેવાનો, બરાબર, અને એની દાડમની એની સાથે તમારે સરખાવવાનું. બરાબર. એમને એમ કોઈ સરખામણી થતી નથી. તો અહીંયા પણ શું છે? સમરૂપતા. સમરૂપતા છે? ના, એકરૂપતા છે. બરાબર. શું છે? દાડમની કડી જેવા તો એકરૂપતા છે. બરાબર. ચલો, આ H પછી I. બે આકૃતિઓ અને વિશેષ કરીને બે બહુકોણોની સમરૂપતાનો આ સાર આપણે કહી શકીએ. સાર છે એવું આપણે કહી શકીએ. હવે આખી આ મોટવણી કરી, નાનવણી કરી, હા, ખતવણી કરી, બરાબર, એ બધાનું શું આપણે સમજવાનું શું હતું આટલા બધામાંથી? તો અહીંયા આપણે આ સમજવાનું છે. જો નંબર 1 સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને નંબર 2 તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય તે બહુકોણો સમરૂપ છે. બરાબર. જે રીતે એકરૂપતાની શરતો હતી, એકરૂપતાની શરતો હતી ને, એવી રીતે સમરૂપતાની. તો આ બેને શું કહેવાય? સમરૂપતાની શરતો 2 નંબર. ખૂણા સમાન, બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં. ખૂણા સમાન, બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં. તો એ સમરૂપ છે એવું કહેવાય. નંબર 12 આપણે ધ્યાન આપીએ કે બહુકોણ માટે સંગત બાજુઓના ગુણોત્તરને સ્કેલ માપન, આ સ્કેલ માપનને ગુજરાતીમાં નિર્દેશક અપૂર્ણાંક કહેવામાં આવે છે. તમે 4/3 ના નિર્દેશક અપૂર્ણાંકનો આલેખ દોરો. એ વાહ, 4/3 તો સમજણ પડી, પણ આ નિર્દેશક અપૂર્ણાંક એટલે શું? હે, તમે 3 ત્રિજ્યા વાળા નિર્દેશક અપૂર્ણાંકનું વર્તુળ દોરો. એટલે સ્કેલ માપ. આ સ્કેલ માપ ખબર છે, સ્કેલ માપ ખબર છે, પણ આ નિર્દેશક અપૂર્ણાંક આવા અઘરા શું શબ્દો આપો છો? એક તો ગુજરાતી અમારું પહેલેથી કાચું,
અને એમાંય તમે ગણિતમાં આવું બધું લાવો તો અમને ના ફાવે. બરાબર, જાઓ કાલથી અમે નહીં આવીએ. હશ, માર કેટલી શાંતિ. તો નિર્દેશક અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો અહીંયાથી તમારો નિર્દેશક અપૂર્ણાંક, જેને આપણે કહીએ છીએ સ્કેલ માપ. આ સ્કેલ આપણે જેને ફૂટ પટ્ટી કહીએ છીએ ને, એને આપણે સ્કેલ કહીએ છીએ. સ્કેલ એકચ્યુઅલી એનું નામ સ્કેલ છે જ નહીં. હા, તો હવે આ સ્કેલ માપન જે છે એને આપણે સમજીએ છીએ. તો પહેલા બહુકોણ માટે સંગત, તો એ સ્કેલ માપની વ્યાખ્યા આવી, બરાબર, અને એના ઉદાહરણ. તો ઉદાહરણમાં તમે દુનિયાનો નકશો તેમજ વૈશ્વિક નકશો અને મકાનના બાંધકામના માટે બનાવેલી રૂપરેખા વિશે સાંભળ્યું હશે. મકાનના બાંધકામની રૂપરેખા વિશે તમે સાંભળ્યું હશે, બરાબર. અને એ યોગ્ય સ્કેલ માપન અને ચોક્કસ રૂઢિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, બરાબર. આપણું મકાન ઓરિજિનલી કેટલું મોટું હોય છે અને એનો નકશો બનાવીએ તો એક કાગળ ઉપર આવી જાય છે, અને એને પાછો જેટલો નાનો કરવો હોય ને એટલો થઈ શકે છે. જેટલો નાનો કરવો હોય એટલો થઈ શકે છે, અને જેટલો મોટો કરવો હોય એટલો. આપણે મકાનનું મોડલ બનાવીએ, જે આર્કિટેક્ટ અથવા તો સિવિલ એન્જિનિયર બનશે એ લોકોને બધું મકાનનું મોડલ બનાવીએ, ત્યારે એ મોડલ આપણે મકાન જેટલું બનાવીએ છીએ, નાના નાના લાકડા, નાના નાના પ્લાસ્ટિક, એનાથી આપણે મકાન બનાવીએ છીએ, મોડલ બનાવીએ છીએ, બરાબર. તો જ્યારે મોડલ એટલે પ્રતિકૃતિ, મોડલ એટલે પ્રતિકૃતિ. તો એ પ્રતિકૃતિ શું છે? તો સમરૂપતાનું ઉદાહરણ છે. એ જે તમે નાનું બનાવ્યું એનું તમે મોટું બનાવો છો, અને મોટું હોય તો એનું નાનું બનાવો છો. શું કર્યું? મોટવણી. મોટવણી, નાનવણી, ખતવણી, હે કે સેવખમણી? મોટવણી, બરાબર. દુનિયાનો નકશો. આપણે એકચ્યુઅલી આ દુનિયા આપણે આપણા અમદાવાદને માપી નહીં શકતા, અને દુનિયાના નકશાની વાત કરીએ છીએ, બરાબર. દુનિયાના નકશાની આપણે વાત કરીએ છીએ તો દુનિયાનો નકશો કેટલી મોટી દુનિયા છે, પણ એને આપણે આ પૃથ્વીનો એક ગોળાકાર ગોળો બનાવીને આપણી લેબમાં મૂકીએ છીએ. તો આ તમારી સમરૂપતાની સમજણ થઈ, અને સ્કેલ માપ એટલે નિર્દેશક અપૂર્ણાંક એની પણ સમજણ થઈ. સમરૂપતા માટેની બે શરતો એની પણ વાત થઈ, બરાબર. નમસ્તે.